હલો એવરીવન, આજે જ્યારે ગઈ ભરતી પોલીસનું ગ્રાઉન્ડ પાસ કર્યું ત્યાર પછી ફરી આજે 5 દિવસ દોડ્યા પછી આજે અમે ટાઈમિંગ લઈ રહ્યા છીએ કે ટાઈમિંગ કેટલો આવે છે 5 દિવસ દોડ્યા પછી. અને આ વિડીયો છે એ લોકો માટે જે પોલીસ ભરતીની તૈયારી કરે છે, અત્યારે ગ્રાઉન્ડ માટે ફિઝિકલ માટે અત્યારે તમે તૈયારી કરી રહ્યા છો. અને જે ગર્લ્સ છે, બોયઝ છે, બધા જ્યારે કમેન્ટ્સ કરે છે, મેસેજ કરે છે, કોલ કરે છે દોડવું કઈ રીતે. તો જ્યારે ટાઈમિંગ લો છો ત્યારે તમે જોયું હશે કે અમે સ્ટાર્ટ કર્યું તો પહેલાં ધીમેથી સ્ટાર્ટ કર્યું છે. જ્યારે સ્ટાર્ટ કરો છો ને પહેલી લાઇનમાંથી ભાગવા નથી લાગી જવાનું. જ્યારે તમે ટાઈમિંગ લો છો ત્યારે આ બાબતનું ધ્યાન રાખો. નહીં તો કેવું થશે કે જ્યારે તમે ટાઈમિંગ લો છો અને જે સ્ટાર્ટ લાઇનઅપ હોય છે ત્યાંથી સ્ટાર્ટ થતું હોય ને ત્યાંથી તમે એટલા ભાગશો ને કે 50 મીટર આગળ નહીં જાઓ ને ત્યાં ખુદ થાકી જશો. પછી આગળના રાઉન્ડ તો લાગવાના જ નથી. એટલા માટે જ્યારે સ્ટાર્ટ કરો છો ત્યારે નોર્મલ સ્પીડથી સ્ટાર્ટ કરો અને ધીમે ધીમે તમારું બોડી જે રીતે એક્સેપ્ટ કરે છે એવી રીતે ધીમે ધીમે તમે છે તમારી સ્પીડ વધારતા જાઓ. આ રીતે તમારે છે કરવાનું છે. અને અમે આજે છે ગઈ ભરતીમાં અમે લોકોએ રનિંગ પાસ કર્યું હતું, ત્યાર પછી તમે રનિંગ વચ્ચે છોડી દીધું છે કેમ કે મેરાથોન આવતો ન હતો. તો મેં કોઈ પ્રેક્ટિસ કરી નથી અને મારી જોડે છે એ લોકોએ ખાસ તો કંઈ નહીં, બટ એક ગર્લ્સ મારી જોડે 5 દિવસ છે અને એક છે એમને 8-10 દિવસ થઈ ગયા હશે. તો ફાઇનલી આજે સન્ડે છે તો અમે લોકોએ વિચાર્યું કે ચલો આજે ટાઈમિંગ લઈએ તો ખ્યાલ આવે કે કોને કેટલી મિનિટમાં થાય છે, કેટલો સમય માગી લે છે અને હજી બી કેટલો સમય ઘટાડવો પડશે, કેટલો સમય ઓછો કરવો પડશે કે જ્યારે જઈને 1600 મીટરમાં કમ્પ્લીટ થશે. અને ઘણા ગર્લ્સ છે કમેન્ટ્સ કરે છે, ફોન કરે છે, અમુક બોયઝ પણ ફોન કરે છે. બોયઝ જે ફોન કરે છે કે મેડમ અમારાથી થતું નથી, દોડાતું નથી તો શું થશે. અરે ભાઈ, હું ત્યાં આવીને તમને નથી દોડાવવાની, પણ પ્રેક્ટિસ કરો તો થઈ જશે. જો 15 દિવસમાં 10 કિલોમીટર દોડવું મારા માટે પોસિબલ હોય એ પણ 52 મિનિટમાં, તો તમારે તો જસ્ટ 25 મિનિટમાં 5 કિલોમીટર દોડવાનું છે તો થઈ જ જશે ને એક મંથમાં. પ્રેક્ટિસ કરશો તો બધું પોસિબલ છે. અને ઘણા લોકો કહે છે કે ફાકા ફોજદારી ન કરો, ગ્રાઉન્ડમાં ઉતરો તો ખબર પડે. તમે તો 5 કિલોમીટર દોડો છો, મેં 10 કિલોમીટર પણ દોડું છું. અને જ્યારે મેરાથોનમાં દોડવા જાઉં છું એ પહેલાં મેં ગ્રાઉન્ડ પર જ ટાઈમિંગ લેતી હોઉં છું 10 કિલોમીટરનો, મારાથી કમ્પ્લીટ થાય એમ છે કે નહીં. સો ફાઇનલી આ ફર્સ્ટ રાઉન્ડ પૂરો થઈ ગયો છે અને નોર્મલ સ્પીડની અંદર પહેલો રાઉન્ડ ગયો છે 2:20. સો આ રીતે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જ્યારે મેં બી છે અત્યારે જ્યાં બધા સાથે અમે સ્ટાર્ટ કર્યું હતું. ઓલા મારી જોડે ગર્લ્સ છે થોડા પાછળ રહી ગયા છે, બટ એવું પહેલાંથી જ મેં એને માઇન્ડસેટ કરાવ્યું છે કે ગમે એટલા ધીમા પડો પરંતુ 4 રાઉન્ડ ગમે તેમ કરીને કમ્પ્લીટ કરવાના છે. નહીં કે 3 રાઉન્ડ દોડી અને છોડી દેવાનું છે. નહીં તો કેવું થાય કે 2 રાઉન્ડ માર્યા પછી ત્રીજા રાઉન્ડે તો હિંમત જ તૂટી જાય કે હવે મારો ત્રીજો રાઉન્ડ નહીં લાગે. સો આવું નથી કરવાનું અને પ્રેક્ટિસ કરવાથી બધું પોસિબલ છે તમારું. અને ઘણા લોકો જે ગર્લ્સ કમેન્ટ્સ કરે, ફોન કરે છે ને કે મારો વેઇટ છે 80 કિલો, એક ગર્લ્સનો મેસેજ હતો 88 કિલો, એક ગર્લ્સનો મેસેજ હતો 125 કિલો. અમારાથી પોસિબલ છે કે નહીં, તમે પ્રેક્ટિસ કેવી રીતે કરો છો અને કેટલું પ્રોપરલી તમે રનિંગ વર્કઆઉટ કરો છો અને કેટલી કન્સિસ્ટન્સી રાખીને તમે ડેઇલી ગ્રાઉન્ડ પર જઈ અને પ્રેક્ટિસ કરો છો તો તમારાથી પોસિબલ છે. બાકી પોસિબલ નથી કે ગ્રાઉન્ડ પર જ ગયા, એક રાઉન્ડ દોડ્યો, એક રાઉન્ડ ચાલ્યો, તો આ રીતે તો પોસિબલ નથી. આ રીતે તમારે કન્ટિન્યુ છે ને. જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ગ્રાઉન્ડનું આ ટાઈમિંગ લેવાનો ત્યારે પહેલો રાઉન્ડ તો પૂરો થઈ ગયો, તમે જોયો. આ બીજો રાઉન્ડ જઈ રહ્યો છે. બીજો રાઉન્ડ સ્ટાર્ટ થયો ને ત્યારે મને એમ થયું કે મારે તો એક્ઝામ આપવાની મારી કોઈ ખાસ ઈચ્છા જ નથી, છતાં હું શા માટે ગ્રાઉન્ડ કરું છું. આ લોકોને હું કરાવી રહી છું અને મારા દોસ્તાનું જે ગ્રાઉન્ડ છે એ પણ આ વખતે મેં ક્લિયર કરાવવાની છું, તો મેં એમના માટે કરું છું. તો શા માટે હું આજે ટાઈમિંગ લઉં છું. પરંતુ છતાં પણ થયું કે ચલો આ લોકોની જોડે હું જો છોડી દઈશ તો એ લોકો પણ છોડી દેશે. તો આ સેકન્ડ રાઉન્ડ તમે જોઈ શકો છો. નોર્મલ સ્પીડ જ છે, એટલી કોઈ ખાસ સ્પીડ નથી, છતાં બી પહેલાં લોકો બહુ પાછળ રહ્યા છે. બટ જ્યાં સુધી તમે 4 રાઉન્ડ છોડતા નથી ને તો તમે કરી શકશો. અને એવું નથી કે એક વીક દોડ્યા પછી ડાયરેક્ટલી તમારો ટાઈમિંગ 9.5 મિનિટની અંદર આવી જવો જરૂરી છે, એવું પણ નથી. પ્રેક્ટિસ કરતા રહેશો તો આગળ જઈને તમે એક વીક છે, તમે પહેલાં વીકે ટાઈમિંગ લીધો અને તમારો છે 11 મિનિટ આવી ગયો, 12 મિનિટ આવી ગયો, પછી આવતા સન્ડેના પાછો ટાઈમિંગ લો, 10 મિનિટની અંદર આવો છો યા ફિર 10 મિનિટે પહોંચો છો. જો 12 મિનિટ આવતો હોય તો 11 મિનિટે પહોંચવાનું છે, 11 મિનિટ આવતો હોય તો 10 મિનિટે પહોંચવાનું છે. અને આ છે મારો સેકન્ડ રાઉન્ડ પૂરો થવા આવ્યો છે. આટલું નોર્મલી બી દોડશો ને તો આ 9 મિનિટ અરાઉન્ડ જશે. તમને જો કે વિડીયોમાં તો બહુ નોર્મલ લાગતું હશે, પણ એટલું બધું નોર્મલ બી નથી. થોડી સ્પીડ છે ને બહુ વધારે પણ સ્પીડ નહીં. અને આજે ઠંડી પણ ભયંકર છે અને પ્રદૂષણના લીધે જ્યારે દોડતા હોય ને ત્યારે
છાતીમાં દુખવા લાગે છે, નાકમાં બળવા લાગે છે અને બહુ બધી તકલીફો થતી હોય છે. પગમાં તો બધાને થવાની જ છે, પરંતુ આ વસ્તુથી હારીને બેસી નથી જવાનું. કન્ટિન્યુ દોડવાનું ચાલુ રાખવાનું છે અને 4 રાઉન્ડ જઈને પૂરા કરવાના છે. ગઈ ભરતીમાં જ્યારે રનિંગ સ્ટાર્ટ થયું ને ત્યારે અમે જ્યાં બી હેડક્વાર્ટરે ગ્રાઉન્ડ ચાલુ હતા ત્યારે અમે વિડીયો શૂટ કરીને તમારી જોડે શેર કર્યા હતા. ઘણા ગર્લ્સ એમાં એવા હતા કે જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરે છે, રનિંગ કરે છે, પહેલો રાઉન્ડ દોડે છે, એટલી સ્પીડ કરે છે સ્ટાર્ટિંગથી કે પહેલો રાઉન્ડ પૂરો થાય એ પહેલાં જ તો એ લોકો ચાલવા માંડ્યા હોય છે અને બીજો રાઉન્ડ પર ચાલીને પૂરો કરે છે, ત્રીજો રાઉન્ડ ધીમે ધીમે દોડવાનું ચાલુ કરે છે અને ચોથો રાઉન્ડ અડધો ચાલવાનો ને અડધો દોડવાનો. આ રીતે લોકોને જોયા છે. હવે એ લોકો પાસ તો કદાચ થયા હોય ન થયા હોય મને ખબર નહીં, પરંતુ આ રીતે તો ન જ થવાય. તો જ્યારે તમે ગ્રાઉન્ડ પર ઉતરો છો ને ત્યારે એકદમ ભાગવા ન લાગી જાઓ. તમે ટાઈમિંગ લો છો ને ત્યારથી જ એવી હેબિટ પાડો કે ગ્રાઉન્ડ પર ઉતરો ત્યારે ટાઈમિંગ લો છો ત્યારે ધીમેથી લઈને સ્ટાર્ટ કરવાનું છે, નોર્મલથી. એટલે ધીમે એટલું જોગિંગ એ નથી કરવાનું, પણ નોર્મલ સ્પીડથી સ્ટાર્ટ કરવાનું છે. એવું નહીં કે સ્પ્રિન્ટ જ મારી દઈએ ડાયરેક્ટલી કે 100 મીટર પછી આપણું કંઈ જ ન થાય, એવું નથી કરવાનું. સો નોર્મલ સ્પીડથી ચાલુ થઈ અને ધીમે ધીમે તમારું બોડી છે ને એમને જે બી તમે છે એક્સેપ્ટ કરી શકો છો એ ધીરે ધીરે ઇમ્પ્રૂવ કરતું જવાનું છે ને ધીમે ધીમે સ્પીડ વધારતી જવાની છે કે તમારી સ્પીડ વધતી જશે. એ રીતે તમે આગળ વધતા જશો. સો અત્યારથી જે લોકો વિચારી રહ્યા છે, જે કમેન્ટ્સ કરે છે કે દીદી મારાથી ગ્રાઉન્ડ થઈ જશે કે નહીં, તો જો ઘરે બેઠા બેઠા આવું વિચારવાથી નહીં થાય. ગ્રાઉન્ડ પર જશો, દોડશો તો પોસિબલ છે. અને જઈને પ્રેક્ટિસ તો કરો યાર. 1 વીક દોડો અને 1 વીક દોડ્યા પછી સન્ડેના ટાઈમિંગ તમારી જાતે પણ તમે લઈ શકો છો, જ્યાં 400 મીટરનું હોય છે અને તમારી જોડે કોઈ છે તો બેટર છે. તો આ રીતે તમે પહેલી વાર ટાઈમિંગ લો અને ચેક કરો કે પહેલી વારમાં મારો ટાઈમિંગ કેટલો જઈ રહ્યો છે અને મારે હજી બી કેટલો ઘટાડવાની જરૂર છે. તો આ રીતે પહેલાં તમે કરો અને ધીમે ધીમે તમારી સ્પીડ પર ઇમ્પ્રૂવ કરો અને સ્પ્રિન્ટ લગાવો. વર્કઆઉટ વધારે કરવાની જરૂર પડે તો કરો. ઘણા લોકો કહે છે કે 2 ટાઈમ કરવું જોઈએ કે નહીં, એકદમ નજીક ગ્રાઉન્ડ આવી ગયું છે. જો નથી થતું તો 1 ટાઈમ પ્રોપરલી વર્કઆઉટ કરો અને 1 ટાઈમ છે નોર્મલ. ગર્લ્સ છે તો 1600 દોડવાનું હોય કે 400ના 4 રાઉન્ડ, તો 1 ટાઈમ એમને 5 રાઉન્ડ કન્ટિન્યુ કરવાના છે અને 1 ટાઈમ પ્રોપર વર્કઆઉટ કરવાનું છે. અને જ્યારે તમે બોયઝ છો તો 25 મિનિટમાં તમારે છે કરવાનું હોય છે. તો તમે પહેલાં છે સ્ટાર્ટિંગમાં જ્યારે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે 25 મિનિટની બદલે તમે 50 મિનિટ દોડવાનું રાખો કે જ્યારે તમે છે સ્ટેમિના બિલ્ડઅપ થઈ જાય, કન્ટિન્યુ કરવા લાગો, ત્યાર પછી સ્પીડ ઇમ્પ્રૂવ કરો અને ત્યાર પછી ટાઈમિંગ લો. એવું નહીં કે ગ્રાઉન્ડમાં ઉતર્યા અને આજે 25 મિનિટમાં 5 કિલોમીટર પૂરું કરી જ નાખવું છે, આવું નથી કરવાનું. આ બધું એ લોકો કરી શકે જે લોંગ ટાઈમથી રનિંગ કરી રહ્યા છે, ધીમે ધીમે પ્રેક્ટિસ ચાલુ રાખી છે. એવું નહીં કે ડાયરેક્ટલી જે ગ્રાઉન્ડ પર ઉતર્યા અને આજે જ પૂરું કરી નાખીએ. આ ત્રીજો રાઉન્ડ જઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. એવું નથી કરવાનું કે ગ્રાઉન્ડ પર ઉતર્યા ને આજે જ પૂરું થઈ જાય. ન થાય દોસ્ત. જે લોકો કહે છે ને કે ફાકા ફોજદારી ન કરો, ગ્રાઉન્ડમાં ઉતરો તો ખબર પડે, એમની વાત સાચી છે, પણ એ બી નથી જાણતા કે હા મેં ગ્રાઉન્ડમાં ઉતર્યા પછી જ વાત કરું છું, કેમ કે 10 કિલોમીટર દોડું છું એટલે આસાનીથી કહી શકું છું કે કઈ રીતે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી શકાય. નહીં તો મેં પણ ન સજેસ્ટ કરું કે આ રીતે કરી શકાય છે, આ રીતે દોડાય છે. સો જ્યારે પ્રેક્ટિસ કરીને ગ્રાઉન્ડ પર જશો તો પોસિબલ છે. સો અત્યારથી હિંમત હારવા કરતાં તમે પણ કન્ટિન્યુ કરો, રનિંગ વર્કઆઉટ પ્રોપર કરો. વેઇટ ગમે એટલો હોય એ મેટર નથી કરતું, બટ તમારો માઇન્ડ સેટ હોવું જોઈએ કે હું કરી લઈશ. પછી 100 અને 125 વાળા માટે તો બહુ અઘરું છે, પણ અને હા અઘરું છે થઈ પણ જાય, પણ અત્યારે જે ટાઈમિંગ છે ને બહુ ઓછો સમય છે તમારી પાસે, એટલે થોડું વધારે જ અઘરું થઈ શકે કે 125 કિલો વેઇટ હોય ને ઉઠાવીને જે દોડવું હોય ને બહુ અઘરું છે યાર. કેમ કે અમારો વેઇટ મારો એટલો નથી છતાં પણ અઘરું લાગતું હોય છે કે હવે બીજા રાઉન્ડે છોડી દઈએ, ત્રીજા રાઉન્ડે છોડી દઈએ, એવું થશે મનમાં. પરંતુ જ્યારે ટાઈમિંગ લો યા ફિર પ્રેક્ટિસ કરો, ખુદને જ મોટિવેટ કરો કે મારે કરવાનું છે, હું કરી શકીશ અને હું જ કરીશ. જ્યારે ખુદ હિંમત હારો છો, ખુદને હિંમત આપો કે યસ ત્રિષા તું દોડી શકે છે. મતલબ ત્રિષાને નથી કહેવાનું, તમારે તમારું નામ લઈને જ મોટિવેટ કરવાના છે કે યસ ત્રિષા તું કરી શકે છે. તું ક્યારે પણ હિંમત નથી હારી લાઈફમાં, તો આજે શું હારવાની હતી? ખુદને મોટિવેટ કરો કે યશ હું કરી શકું છું, હું ક્યારે પણ નથી હાર્યો, તો આજે શું હારવાનો? તો આ છે લાસ્ટ રાઉન્ડ. 100 મીટર બાકી છે અને મેં પણ આ રીતે સ્પીડ વધારી દીધી છે. 3 થી 4 રાઉન્ડ પૂરા કર્યા પછી 100 મીટર બાકી હોય ત્યારે આ રીતે સ્પ્રિન્ટ લગાવવાની, જેથી કરીને તમારો ટાઈમિંગ છે પ્રોપર આવી જશે. સો આ રીતે લાસ્ટ મેં છે સ્પ્રિન્ટ લગાવી દીધી છે, 100 મીટર ફિનિશ. અને આ મારી ફ્રેન્ડે 3-4 રાઉન્ડે જ હિંમત હારીને અહીંયા બેસી ગઈ છે. મને એમ કે મારી પાછળ આવે છે, બટ કોઈ નહીં, આગલા સન્ડે એમનો પણ ટાઈમિંગ પ્રોપરલી લઈશું. અને આજે આ ફાઇનલી 4 રાઉન્ડ ફિનિશ કર્યા છે 5 દિવસ દોડીને. આજે મારો જે ટાઈમિંગ આવ્યો છે એ તો તમે સાંભળી જ લીધું હશે કે 9 અને 5 સેકન્ડમાં કમ્પ્લીટ થયું છે આજે. સો
થેન્ક્સફુલ ભગવાનને મેં મોસ્ટ ઓફ ધ થેન્ક યુ કહેતી હોઉં છું કોઈ બી વસ્તુ માટે. તો આજે પણ એમને જ હું કહીશ કે હનુમાનજી દાદુના દયાથી કે મારું આજે ગ્રાઉન્ડ 5 દિવસ દોડ્યા પછી 9 ને 5 સેકન્ડમાં થઈ ગયું છે. તો હજી તો ઘણો બધો સમય છે. જો કરવું હોય ને મારી જેમ કોઈને આવી રીતે ટાઈમિંગ આવતો હોય તો 1 મંથ પ્રેક્ટિસ કર્યા પછી જે રીતે ગયા વખતે ટાઈમિંગ આવ્યો હતો 8 મિનિટમાં 8 ને 12 મિનિટ આઈ થિંક મારે કમ્પ્લીટ થયું હતું ગયા વખતે. તો આ રીતે આરામથી થઈ જશે. હવે કોઈ માર્ક્સ છે નહીં તો એટલી બધી સ્પીડ પણ ન કરવી જોઈએ. જો 9:30 કરવાનું છે ને તમારે 9 થઈ જતું હોય તો જે વર્કઆઉટ ચાલુ છે એ જ વર્કઆઉટ રાખો. વધારે બોડી પર લોડ ન લો. અને અત્યારે પ્રદૂષણના લીધે એક તો જ્યારે રનિંગ કરવા જાય ત્યારે બહુ જ ખરાબ હાલત થઈ જાય છે. આજે જેવી મારી પણ થઈ ગઈ છે. સો ડિમોટિવેટ થવાને બદલે ખુદને મોટિવેટ કરો. સો ગાઈઝ, ગઈ જાન્યુઆરીમાં જ્યારે ગ્રાઉન્ડ પાસ કર્યું ત્યાર પછી ડાયરેક્ટલી અત્યારે ગ્રાઉન્ડ પર આવી અને જસ્ટ 5 દિવસ દોડ્યા છીએ. એમાં બી વચ્ચે 1-2 દિવસ ગેપ પડી ગયો અને 5 દિવસ પછી ગઈ જાન્યુઆરી પછી આજ ડિસેમ્બરમાં અત્યારે ડાયરેક્ટલી 5 દિવસ દોડીને ટાઈમિંગ લીધો છે અને ટાઈમિંગ આવ્યો છે 9 ને 5. તો જે બી ગર્લ્સ કમેન્ટ્સ કરે છે, બોયઝ કે ગર્લ્સ મેસેજ કરે, ફોન કરીને પૂછે છે કે અમારું ગ્રાઉન્ડ નથી થતું, શું કરવું જોઈએ? તો 5 દિવસ દોડીને મારું 9 મિનિટમાં થઈ ગયું હોય, 9 ને 5 સેકન્ડ આવેલી છે. તો તમે લોકો 1 મહિનો છે મહેનત કરશો તો તમારું પણ થઈ જશે. ટેન્શન ન લો અને પ્રેક્ટિસ કરો પ્રોપરલી. ગ્રાઉન્ડ પર ઉતરો તો ખરી, મહેનત તો કરો અને 1 વીક પછી ટાઈમિંગ લો. 10 મિનિટ આવશે, 9:45 આવશે, 9:30 આવશે. આ રીતે તમારો ટાઈમિંગ ઘટતો જશે. બોಯ್સને પણ કંઈક આવું જોઈએ છે. આજે અમારો ટાઈમિંગ લીધા પછી તમે હાલત જોઈ શકો છો, કેમ કે ગઈ જાન્યુઆરીથી આ ડિસેમ્બરમાં લીધો એટલે 1 વર્ષ થવા આવ્યું છે, છતાં બી થઈ જાય છે. મહેનત કરશો તો તમારાથી પણ થઈ જશે. મેસેજને ફોન કરવાથી ખાલી નહીં થાય, બેઠા બેઠા ઘરે વાતો કરવાથી. સો ગ્રાઉન્ડમાં આવો, પ્રેક્ટિસ કરો અને તમારું બી થઈ જશે, જેમ અમારું આજે થઈ ગયું છે. સો આજે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ટાઈમિંગ લઈએ તો કેટલો આવે છે. સો ઓલ ધ બેસ્ટ બધાને અને બ્લોગમાં બન્યા રહેજો. લાસ્ટમાં તમારી જોડે એક્સરસાઇઝ વગેરે શેર કરીશ.